તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સૌપ્રથમ સૂર્યના કિરણો પડે છે, એટલે કે સૂર્યનું કિરણ પડે છે। તો આજે આપણે આ વિડીયોમાં તે જ જાણીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો શિલ્પ કલાના અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને મંદિરમાં છે રામાયણ અને મહાભારત સમયની અદ્ભુત કોતરણી। તો મિત્રો ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જેને જોવા માટે દેશ અને દુનિયાભરથી અનેક મહાનુભાવો લાખો લોકો અહીં આવી ચૂકે છે। એમાંય સવારના એક વિશેષ સમયે જો આ મંદિરના ગર્ભગૃહમાં દર્શન તમને થઈ જાય તો કહેવાય છે કે તમારો બેડો પાર થઈ ગયો સમજો। અહીં વાત કરવામાં આવી રહી છે ગુજરાતમાં આવેલા જગત પ્રસિદ્ધ સૂર્ય મંદિરની। સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજવંશ સોલંકી કુળના હતા। સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો। તેઓ સૂર્ય કુળને એટલે કે કુળ દેવતાના રૂપમાં પૂજતા હતા, તેથી તેમને પોતાના આદ્ય દેવતા આરાધ્ય તરીકે મોટા ભાગે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને આ પ્રકારે મોઢેરાનું સૂર્ય મંદિરે આકાર લીધો। ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવતાની પૂજા થતી હોય તો તે સૂર્ય નારાયણ છે। આ એવો દેશ છે જેના વગર જનજીવન શક્ય નથી। અખિલ બ્રહ્માંડમાં જેની આદિ અને અનાદિકાળથી ભક્તિ આવી રહી છે। ભારતમાં ઓડિશાના કોણાર્ક અને બીજું ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે। રાજ્યના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું વિશ્વવિખ્યાત મંદિર સૂર્ય મંદિર જેને મોઢેરા મંદિર તરીકે પણ સંબોધવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે। સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પને ઉત્કૃષ્ટ નમૂનો। મંદિરમાં સ્તંભ પર વિવિધ રામાયણ મહાભારતના પ્રસંગોની કોતરણી પણ આવેલી છે। સૂર્ય મંદિરનું નિર્માણ રાજવંશના સોલંકી કુળે કરેલું છે। આ મંદિરના ગર્ભગૃહમાં પડે છે સૂર્યનું પ્રથમ કિરણ। મોઢેરાનું વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશીકામ અદ્ભુત અને અવિશ્વસનીય છે। અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાનું વડુ મથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલ વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા આવેલું છે। અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે, કારણ કે અહીં જાણે કોઈ પર્વતિયાળ ગામમાં આવ્યું હોય। મોઢેરા મેદાની પ્રદેશમાં આવેલા આ પર્વતિયાળ પ્રદેશ નથી, પરંતુ મોઢેરામાં રહેલા મકાનો જોઈને તમને એવું લાગશે કે તમે કોઈ ટેકરા કે પર્વત પર બનેલા હોય। પુષ્પવતી નદીના કિનારે આવેલા આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશીકામ અદ્ભુત અને અવિશ્વસનીય છે। એટલું જ અદ્ભુત કે તેના શબ્દો પણ વર્ણવી શકાય નથી। સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકો છો। વાસ્તુશિલ્પનો બે નમૂનો આને આપણે કહી શકીએ છીએ। શિલ્પ કલાના અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવ બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું। પહેલો ભાગ ગર્ભ અને બીજો ભાગ સભાખંડનો હતો। મંદિરના ગર્ભગૃહમાં અંદરની લંબાઈ 51 ફૂટ અને 9 ઇંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઇંચની છે। મંદિરમાં રામાયણ અને મહાભારતના પ્રસંગોની યાદ છે। મંદિરના સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે। આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરણી કરીને તૈયાર કરવામાં આવ્યા હતા। આ સ્તંભોની નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા તે ગોળ દેખાય છે। તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશના પણ અનેક લોકો આવે છે। સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે। આ મંદિરની એક ખાસિયત એ છે કે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે, તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે। અને તો આ જે મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે જેને સૂર્યકુંડ કે રામકુંડ કહેવામાં આવે છે। તો અલાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી નાખી હતી। હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાની સંરક્ષણમાં લઈ લીધું છે।